હાલો ગાઈસ અહીં જોવો. હાલો અહીં જોવો. આ ગાઈસ આ છે ને હું ફોટો પાડતો ને તો કેટલા દાંત કાઢે. એમ થોડું હોય. આમ યગા છે. ગુડ મોર્નિંગ શુભ સવાર, કેમ છો ફેમિલી? મજામાં રહેવાનું. આજના બ્લોગની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જાંબુડા પાઈએ છીએ. તો આમ જુઓ જાંબુડામાં મોર તો યાર દુનિયાના આવેલા છે. બધા જાંબુડામાં તમને દેખાડી દઈ મોર. અને હજી તો 2 જાંબુડા છે. આ જાંબુડા તો પહેલી વહેલા જાંબુડા દેખાડ્યા મેં તમને, કેમ કે આ જાંબુડા આપણે જાંબુડા નહોતા આવેલા, અત્યારે આવેલા છે. તો આમ જુઓ 2 જાંબુડા અહીંયા આવી ગયેલા છે. એ 2 જ છે ખાલી, બીજે તો બધી મોર છે. પછી લાગે આમ જુઓ. તો કાંઈ વાંધો નહીં, હું પાણી પાઉં છું. પાણી પાઈ લઉં. અને ઓલા જાંબુડા તમને આમ જુઓ, જાંબુડા અહીંયા મોર છે. ઓહો આમ જુઓ મારા વાલા, અહીંયા મોર એટલા મોર આવ્યા, કેટલા મોર આવ્યા. આમ એક ધારું જા જોઈને મોર. તો આ ફેરી તો ઓલા ફેરી તો કોક મોર હતા, એટલે જાંબુડા હતા. તો આખલા તો એકલો મોર જ છે. એટલે કેટલા આવશે ગાઈસ, તમારે કોમેન્ટમાં કહેવાના છે. આમ જુઓ છે ને, એકલું લાગે ઠાર, જ્યાં જોઈને એકલો મોર. પણ આ કદાચ વરસાદ આવી જાય ને તેવા પાક છે. એ જાંબુડા હશે એવું લાગે. આ બીજો ફાલ છે ને, આ મોટા જાંબુડે ને આ નાના જાંબુડે, 2 જાંબુડે ઓલરેડી સેજતી. હું ખુશ છો, મજા આવી. તો મને અમારે આટા મારે. આપણે બ્લોગ કન્ટિન્યુ શરૂ કરી દીધો. તો જોઈએ રાખો, લાગશે વાર આવશે. જો કેવડા થઈ જાય આ જાંબુડા, જો ગઈ ને 2 પાસા પાકલ છે. લાગી વાર પણ જોવાની આવી મજા, મને મજા આવી. તો ગાઈસ ખરેખર મસ્ત મોર છે. આમ જો, ઓ ભાઈ કેમ છે, ઘણા બધા મોર છે, તમને બતાતા છે. અને ધીમું કેમ બોલું, મારા પપ્પા છે કે એટલે સમજાણ. જો ગાઈસ, વાહ રે વાહ, કેમ છે હે, છે ને જોરદાર, કંઈ ઘટે નહીં ને મારા વાલા. જાડવા પાતો હો રોપડા એવો. ઘરે આવીને મેં મસ્ત મજાનું કામ શરૂ કરી દીધું ને એથી લસણ ફોલવાનું. કાલ આપણે લાવ્યા એના ઓઘા કરીને જોલા પણ દાટી દીધેલું છે. આને થોડાક દી પાકવા દેવાનું છે આમાં બરાબર રેડી. એટલે આ છે ને મતલબમાં સુકાઈ દે, આમડા આવે ને સાયલું. આ તો લીલું છે, જો ખખડતું હોય ને મતલબમાં હાવ લીલા ફોફા. અને તમારે કોકને લસણ ફોલવું હોય તો હું આવું ફોલાવા મારા વાલા, પણ લીલું હોવું જોઈએ. આમ જો કેટલી મજા આવે યાર, વાત પૂછવામાં બહુ મજા આવે. કામે માં લીલું લસણ ફોલવાની મજા આવે ને, કેટલી મજા આવે દુનિયાની. અને ઓલા પણ જો લે એ શું પલાની છે, શું કરતી છે એમ છે યાર, શું કરવામાં. એ ભેંઈ પાઈ છે અને હું નંદી લહણ ફોલી, પણ કેવલ જાગી ગયો. કેવલ નિસકો નાખે અને ફટાફટ લહણ ફોલ નાખી. ચાલો કાળુ પટેલ, મારો મગજ અત્યારે ગરમીનું બેન મારી ગયું, ગોવિંદ થઈ ગયું. કાળુ પટેલ છે અને અહીંયા આટો મારા આવ્યો કે મેં કીધું થોડોક વિડીયો બનાવતા, કે બનાવો એ કે એને મોજ આવી ગઈ. પણ કાંઈ વાંધો નહીં, ચાલો તો ચા પાણી પાવા. નહીં, ચા પાણી નહીં. ના નહીં પીતા, નહીં પીવું જ નહીં, નહીં બસ બસ. કાંઈ વાંધો નહીં. હાલો લે ઈલા સસમેરી. હાલો ગાઈસ, કેમ છે? મને ના હાલ લાગે ને. મસ્તી નહીં લાગે? ના હાલ લાગે એમને. એ મસ્તી નહીં લાગેલી ના હાલ લાગે તો કઈ નહીં. તો ગાઈસ અમે છે ને જમી લીધા, અને જમીન હું અહીંયા પાછો લહણ ફોલતો ને અહીંયા પાછો લહણ તો ફોલવા આ એ કેમ કે વસ્તુ તમે રસ્તામાં કેમ ફગાઈ નાખી? હવે નહીં મળે. સસમા કે મારી હાલ એ લાગતી. પડી જશે એ હવે નંદી. હાલ લાગતી હોય તો મારી. ના બાડા દેવી લાગે નથી, આ લાગતી કર લાગ. ઈવા કેમ? ગઢી બાઈ હોય ને સસમા કેમ પહેરે એને જેવા લાગે તને? હાસુ ના લાગતા? ના હાલ લાગે. કર લાગતા તો એવું નહીં દો હવે. લે આમ મને તો સઈડા સામેથી. તારી બેન ને મેં કાલે આવ્યા હતી અને ભરાયા હતી ને એલી પડી ગયેલા હતા. આમ કરો નહીં કે? એમ કરો નહીં કે ગાઈસ પેટ એમ થોડું હોય. આમ યગા છે. अरे राम जगन्नाथ, ये क्या करने वाली है, मुझे कुछ पता नहीं है गाइस. ससमा મને પહેરાઈ દીધી અને લહણના ફોફા જે હતા ને એ અમારે કેવલભાઈ તો બધાય પાડી દીધા હેઠા. આમ જુઓ તમે ગાઈસ. અને એટલું કળજું ફળ્યું સવાર દીની વાત છે. એટલે લીલું લહણ હોય ને તો ફોલોમાં ફાયદો પડે, પણ આ ઉકલે નહીં ઝીણી ઝીણી કળજું. એટલા માટેથી મને કોઈ નહીં કહેતા. જેને જે શાકમાં નાખવું હોય, મરસું બરસું ભેળવવું હોય એ આ ઝીણ્યું છે. એટલે એમ નહીં, પણ આમ ઝીણ્યું નથી, એમ મોટું છે પણ એમ ઝીણ્યું છે. એટલે કે આમ ઝીણ્યું, આમ ભલે મોટો કળો છે અહીંયા, આ મોટામાં મોટો કળો, પણ આમ ઝીણી કળી. પણ એટલે તમારે મરસું ભેળવું હોય, શાકમાં નાખવું તમારી રીતે ફોલીને ભેળવી લાગશે. હું કોઈને ફોલાવા નહીં આવી ને કે તમે પાછા એમ કહેવા પ્રાણજી ભાઈ તમે કહેતા હે ને પાછા આવ્યા નહીં કે વચ તરીકે એમ, એટલે હું નહીં આવું.
તમે તમારી રીતે ફોલી નાખશો એમ. તો ફેમિલી સાહેબ ભૂજ્યા છે, તડકો થઈ ગયો છે ફૂલે ફૂલ એટલે, અને અમારે કામ ઘણું હતું પણ કાંઈ કામ નથી કર્યું આજ, કેમ કે છે ને અમારે બીજું કામ લઈ લીધું છે. કેદુનો પાક બનાવો થતો હોય ને કેદુનું બધું તૈયાર કરી નાખેલું હતું, પણ આજ પાક બનાવવાનો વારો આવ્યો છે. તો આજ બેનું છે ને તડકાનું પાક બનાવીએ છીએ. કારણથી આ જાય કાજુ બદામ ને એવું બધું મળે છે, મસ્ત મજાનો કાજુ છે, આ છે ગુંદર, આ ગુંદર છે, તળી નાખ્યો છે ઘીમાં. આમાંથી ટોપરું છે, આમાં દ્રાક્ષ છે, પછી આપણે છે ને ગુંદર, કાજુ બદામ પછી એ આમાં બધું નાખીને આપણે થોડો આમાં છે ગોળ છે, ગોળ પછી આમાં છે લોટ છે, લોટ છે, પછી સામે ઘી છે બરણીમાં. તો બનાવવાનો છે પાક. આમાં તો આમ એ ઈ ને નાખવાનું મને કાંઈ નાખવાનું ઈ બટાટા ભૂંગળા મસાલો છે એ નથી બધું નાખવાનું. નાખી દે ભૂંગળા બટેટાનું. ના રે બાપા એવું કઈ નથી નાખવાનું. અમારે કેવલભાઈ અહીંયા બેઠા છે તો બનાવી નાખી પાક પછી દેખાડી. તો ફેમિલી અહીંયા મૂકી દીધું છે મેં ઘી ગરમ થવા મૂકી દીધું છે. શું કરવા કે આપણે લોટ શેકવાનું છે પહેલાં, એટલા માટે મેં થોડુંક ઘી મૂકી દીધું છે. લોટ શેકવા માટે ઘટશે ને તો પછી જેમ ઘટે એમ નાખી જાય થોડું પાછું. તો આવી રીતનું મેં એટલું ઘી નાખ્યું છે, ગરમ કરી નાખું પછી બનાવી પાક. તો કઈ આવી રીતનો કંઈક લોટ પકાવ્યો છે તો કેવો પાક્યો છે? આવી રીતના લોટ શેક્યો છે. શેકાઈ ગયો છે કે લોટ? કોમેન્ટમાં કહેજો બધા. હું પહેલો વહેલો બનાવું છું તો આવી રીતના એ પાછી અલગ રીતે બનાવું છું. પછી આપણે ખાલી આ લોટ જ શેક્યો છે, ગોળ પકાવવાનું બાકી છે. ગોળ મૂક્યો છે. ડાયરેક્ટ આમાં ગોળ નાખી દઈએ તો ગોળ છે ને કાસો હોય ને એ વાત આવે. આપણે એમ નથી કરવાનું, ગોળ આમાં પકાવવાનું છે પહેલાં. પેલા ઈ ગોળ પકાવે છે ને એ કેવાલ ઈ હું એવું છે. તો ઈ જો ઈ ગોળ પકાવે છે, પછી આમાં ડાયરેક્ટ નાખી દે, પછી આ બધું ઈ નાખવાનું છે. જો તો હવે આપણે ગોળની સાહણી આમાં કરીને મૂકી દીધી છે. જો આવી રીતે સાહણી પાછું બકડી મૂકી દીધું. અને હવે છે ને આપણે ગોળની સાહણી નાંદી દેવાની છે આમાં. ગોળ આપણે હાવ પૂરો નહીં પકાવવાનો અને હાવ કાચું નહીં રાખવાનું, એવી રીતના પકાવવાનું હોય. આ બધી વસ્તુ નાખવા પડે છે હો બધું. તો હવે આપણે નાખી દેવાનો છે ગુંદર. ગુંદરને મેં છે ને આમ થોડો ભાંગી નાખ્યો. કેવલને એને ખાવામાં મજા આવે ને એમ. ભૂકો કરી નાખી કે બધું હોય તો એને ખાધે લાયક આવે. ગુંદર નખાઈ ગયો તે પછી નાખી દઈશું આપણે ટોપરું. વાવ, ટોપરું છે ને આપણે થોડુંક પછી ઉપરથી નાખવાનું છે. થોડીક નાખી દઈશું ધરાક. હવે નાખી દઈશું આપણે કાજુ બદામ. હવે બધું આપણે છે ને આવી રીતના જોવાનું મિક્સ કરી નાખવાનું છે. પછી બને આપણો પાક જોરદાર. मुंह में पानी आ गए यार. કોઈના મુંહમાં પાણી આવી ગયા. પાણી આવ્યું, પાણી મોઢામાં આવ્યું ને પાણી. આવતી ને કેટલું મસ્ત. હાલ ઉતાર લેની. હજી ખાય ને થોડું બનાવવાનું છે આ બધું. એ પછી ખાઈ લઈ, પછી પકાઈ લેવું. ખાઈ લઈ પછી પકાઈ દઈએ. બાકી રહી ગયું હોય એ કોમેન્ટ કરી દેવો બધા. નહીં આપણે હતું એ નાખ્યું થોડું ઘણું. બીજું કાંઈ લાભ નથી નાખ્યું. ઘણું નાખવાનું. આપણે જેટલું નાખીએ એટલું ઘણું તો શું નાખવાનું? આમાં જેટલું નાખીએ એટલું ઓછું એમ. એવું હોય એમ ને. આપણે જો આવી રીતના બનાવ્યો છે કંઈક મસ્ત બી ન હે કે નહીં. અહીંયા અંધારું પડે હું આગળ છે કે તમને ઓલ પાસે નથી દેખાડ્યું હોય પછી. છે ને બાકી જોરદાર. કાંઈ ટોપરું ઓછું ઓછું છે પણ નાખ્યું આપણે. હજી ટોપરું આમાં નાખવાનું મારો બાકી. વિચાર એમ છે કે થાળીમાં પેલા બટકા કરી નાખો કે પછી ટોપરું એમાં ઉપર નાખવું એમ. હાલો ગાઈસ અહીં જોવો. હાલો અહીં જોવો. આ ગાઈસ આ છે ને હું ફોટો પાડતો ને તો કેટલા દાંત કાઢે.
તો હું વિડીયો કરી રહ્યો તો ફોટો જો આવી રીતના આપણે બનાવ્યો છે તમે જોઈ આપતા છે જો બનાવ્યો ને મેં માથેથી તમને કીધું ઉપર પાછું ટોપરું નાખી એમ તો ટોપરું રાખી દીધું છે પછી આપણે બટકા પાડવાનું બાકી છે આવી રીતના બન્યો છે સાહેબ. હાલો ગાઈસ તો આને હવે મસ્ત છે ને મસ્ત અમે હજી કોઈ ખાધો નથી શીખ્યો નથી પેલા સાહેબને ખાવડાવવાનો છે ને પછી અમારે ખાવાનો છે. નહીં એ લે હું હજી ઊંઘમાં છું નિંદરમાં છું હું ખાઈ ગયો નહીં તમે ખાઓ ધગીએ હો નવ હાલો ગાઈસ આવી રીતનું હે નહીં પેલા તમે છે કે સાખો પછી એમ ખાઈએ મોળો છો કેવો છો કઈ ખબર છે નહીં અમને જોઈને તેમ લાગે ગયો છે મોળો છે મસ્ત હે ખાવો નહીં સરસ હાલો કાંઈ વાંધો નહીં મસ્ત હે આપણે એને બહ બાટીને ધાબ બાટી રાજુ પટેલ છે ને ચા પીવે લે વાહ 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 રાજુ પટેલ ચા પીવા આવ્યા અમારા મહેમાને ચા બનાવી ઓલાને મજા આવી ગઈ એ શું મજા આવી ગઈ મારા બા આવી ગયા ને એટલે અને ગાઈસ હું જો એક થાળી ખાઈ ગયો અને હજી ખાઉં છું એટલું મોઢામાં પાણી આવે કે નહીં વાત ન પૂછો બોલો બહુ મસ્ત બન્યો હે મેં હજી ચા આવી ગયો હવે કરવું હું પેલો ચા મારવાળા અમાર ભાઈ ડિસ્કો કરવાનું છે હા આમાં એ બાબા થોડીક દે દો લે થોડીક જ કીધી તમે બસ 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 એ આંગળી હેઠે છે નથી હાસું ઓ તારીખે ગઈ હવે આંગળી મારે જલ્દી બદલાવાનું છે ને કે આગળ મારા સૈત્રા નીકળી જાય એ તો આમ આમ સીધી રાખો બરો અરે રામ 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 ગરમ 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 ચાલો પી લઈએ તો ફેમિલી ગાઈસ મારા વાલા મસ્બા જાય છે તમને બતાવું આમ જોવો જાય સહી ને ઓ જો જાય અને આમ જુઓ ઓ હે આમ જમાટી જાય ને લીવર જાય પપુડા કાઢીને હું જાઉં છું ગામમાં ચાલો ગાઈસ કન્ટિન્યુ ગામમાં લેવી એવો પછીનો આપણે બ્લોગ જ નહોતો ઉતાર્યો કેમ કે કંઈક મતલબમાં ગુંદરવાળો પાક કહેવાય કે શું કહેવાય અડીજા જેવો આવે ને એ પાક બનાવેલો હતો કે તો મેં કીધું વિડીયો થઈ ગયો છે મસ્ત મજાનો તો એટલા માટે મેં ઉતાર્યો જ નહોતો અને થઈ પણ જોશે તો હવે આ બ્લોગ આપણે કદન છે પૂરો મળશું મસ્તીના બીજા બ્લોગમાં અને હા આજ હાનનો યાર હરોડ ફરોડ અને વીજળી સમકારે મોતીડા પરવતા પાનભાઈ એટલો વીજળી છે ને એટલું રેડું દુનિયાનું પણ એ તમને બતાવી ન શીખો કેમ કે હું દરિયામાં ગયેલો હતો ને આ ફોન પીડ્યો હા અહીંયા ચાલો જય માતાજી બાય બાય